વડોદરા પાણીગેટ પોલીસે ડ્રગ્સ માફિયાઓની સામે લાલ આંખ કરી છે। શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજા રાણી તળાવની પાળ નજીકથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। હવે આ ઘટના વિશે જો વાત કરીએ તો પાણીગેટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને ખાનગી બાતમી મળી હતી કે રાજા રાણી તળાવની પાળ ઉપર આવેલા એક પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલા નામનો શખ્સ ગાંજાનો સંગ્રહ કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે। આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી કોઈ બાબતે ઝઘડો થવાથી પોતાના મિત્ર સાથે પોલીસ સ્ટેશન ગયો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો। પોલીસની કાર્યવાહી અને મુદ્દામાલ વિશે જો વાત કરીએ તો પોલીસે સ્થળ ઉપરથી 502 ગ્રામ ગાંજો કે જેની 25,100 રૂપિયા કિંમત હોય તે કબજે કર્યો છે। આ ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય દસ્તાવેજો મળી કુલ 36,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી આફતાબ ઉર્ફે લાલા બંદર મોહમ્મદ રફીક મલેકની ધરપકડ કરી પાણીગેટ પોલીસે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ સમગ્ર રેકેટમાં હાલોલના રહેવાસી દાનિશ નામના અન્ય એક શખ્સની સંડોવણી પણ સામે આવી છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે। પાણીગેટ પોલીસે બંને આરોપીઓના વિરુદ્ધ ગુનો નોંધી ક્યાંથી અને કોની મદદથી આ ગાંજો લવાતો હતો આ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે।